અહીંયા આપણે જોઈન્ટ ફેમિલી માં રહીએ. હું તારી બાઈ ને જો ડ્રેસ પહેરવા હોય ને તો બે અહીંથી રવાના થઈ જાવ બિસ્તરા પટલા ભરીને. લગન ને મારે આજ 28 વર્ષ થયા, હજી તારી માનું મેં મોઢું નથી જોયું. આજકાલની પૈસાને મર્યાદા મેલી દેવી. તમે ત્રણેય મારા કપાતર, તમે જ તમારી બાયુને બગાડી. સવારમાં 8 વાગે ઉઠે, હજી તારી માં સવારમાં શા બનાવે? સારું લાગે? મારા બટાવ તમારો બાપ બેઠો ત્યાં હું તમારા નામે કઈ કરી નહીં. મારા બાપીએ મને 100 વીઘા હોપી, મેં કેટલી કરી 150. તમને હોપી તો તમે બાયુ વાહે બધી વેચી દઉં છે. ના હાવ આ તો હાવ બાયડી ગયેલો છે. દીકા તો ટેન્શન લે, હું આગળ બાપા હારે વાત કરું, બધી સંભાળ લે. હું સંભાળ લે, તું તારું પાટલું તારથી હસવાય મારી સામે બોલતો રે. આજથી પછી બાકી દાંત ફેરી નાખી તારા. આજથી નિયમ બધી બાયુને ઘૂમતો અટવાનો, મોઢું કોઈનું દેખાવું ન જોઈએ. પોહાય તો રહો, બાકી નીકળી મારા ઘરમાંથી. આમ હું તો દાંત ફેર નાખી તારા. બાપા મારી બાઈને ઘૂમતો નહીં ઓઢે ને શ્વાસ લેવામાં તકલીફ થાય, અને હું મોઢું જોઈ જાઉં તો મને ઝાપટ મારવાનું મન થાય. પૂછ તારી બાઈને કાહે ઝાપટ કાયમ. અને તને કહું અહીંયા તો અહીંયા હમણાં અહીંયા તો તારી બાઈ મારે સામે બેહીને ને રીલ જોતી હોય ફોનમાં, એને સમજાવી દીધી છે, બાકી દાંત ફેર નાખી તારા. પણ બાપા જમાના પ્રમાણે હાલવું પડે. રીલ તો જોઈ ને એમાં શું હોય, જમાના વાળી ની સામાન્ય બાકી આડી પૈસે ઊંધા ની જમાના વાળી.